ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવતા જ હવે ભડક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસને તેમણે આડે હાથ પણ લીધા છે અને ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનું નામ લીધા વિના તેમના પર પણ પ્રહાર કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબો સમય જેલમાં બંધ હતા અને જ્યારે બહાર નીકળ્યા તે સમયે તેમના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ધારાસભ્ય જેલ બહાર આવ્યા પછી આ સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર વળસ્યા છે અને તેમણે કહ્યું છે કે ભાજપના નેતા અને પોલીસે તેમને ખોટી રીતે ફિટ કર્યા છે અને આજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રતિસ્પર્ધી રહ્યા છે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે કે મનસુખ વસાવાનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યા છે। આ સરકારી મીટિંગમાં મેં કીધું હું ચૂંટાયેલો ધારાસભ્ય છું, મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવો, પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કાવતરું કરીને બેઠા હતા, પોલીસ મને ફસાવાની કાવતરું કરીને બેઠી હતી, તેનો મને અંદાજો નતો। હું પોલીસ સ્ટેશને સામેથી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો। એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે, છતાં આ લોકોએ મને 2 વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો। વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મેં કાઢ્યો, ત્યારે મને એટલું જ દુઃખ થયું કે મારો ડેડિયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે, એ પરિવારના દુઃખના પ્રસંગોમાં હું હાજર નહીં રહી શક્યો, એ પરિવારના મેં સુખના પ્રસંગોમાં હાજર નહીં રહી શકું, એનું મને દુઃખ છે। પણ મિત્રો, આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે। ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે, પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય, નામદાર સુપ્રીમ કોર્ટ હોય, મારી સાથે ન્યાય કરશે। સાથીઓ, આ ભાજપના કેટલાક નેતાઓ, પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે, અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે, પણ આ ચૈતર વસાવા એકલા નથી, આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી, આ બંધારણે આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે, અમારી જનતાનો અવાજ છે। તમારાથી ક્યારે દબાવવાનો નથી, પૂરી તાકાતથી અવાજ આવનારા દિવસોમાં જે મારી સાથે જે બન્યું છે સાથીઓ, જેલમાં બેસીને બસ મેં એક ચિંતા કરતો હતો, મારું મનોબળ નહીં તૂટી જવું જોઈએ। એ લોકો એમ કઈ પ્રકારે હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે, હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નહીં તૂટવા દે। બસ આજે હું મારી પ્રકૃતિને, આજે હું મારા ઈષ્ટદેવને, મારા માતાજીને, મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું, જે ગુજરાતના યુવાનોએ, જે ગુજરાતની મહિલાઓએ, ગુજરાતના વિદ્યાર્થીઓએ, ગુજરાતના કર્મચારીઓએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, હે પ્રકૃતિ, હે ભગવાન, હે માતાજી, મને એટલી શક્તિ આપજો કે એ લોકોના ન્યાય હું કરી શકું। જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે, જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે, હે પ્રકૃતિ, મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે। એ જ આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।